સુરતના લિંબાયત વિસ્તારમાં શાવકા પિતાનું જઘન્ય કૃત્ય। 9 વર્ષીય પુત્રીને રમાડવાના બહાને ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી અડપલા કરી છેડતી કરી। 34 વર્ષીય મહિલાએ 19 વર્ષીય યુવક સાથે બીજા લગ્ન કર્યા। મહિલા તેમની 9 વર્ષની બાળકી સાથે 19 વર્ષીય બીજા પતિ સાથે રહેતી હતી। પુત્રીએ મહિલાને સાવકા પિતાની હરકત વિશે વાત કરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી। લિંબાયત પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી। બેને જણાવ્યું હતું કે પોતે અગાઉ એક વ્યક્તિ સાથે એમના મેરેજ થયા હતા। એમના થકી એમને 2 બાળકો છે, એક દીકરી છે નાની અને એક દીકરો છે। ત્યારબાદ એમના ડાયવોર્સ થઈ ગયા હતા। આ ડાયવોર્સ થયા બાદ અન્ય એક છોકરા સાથે એમના પ્રેમ સંબંધ થયો હતો, જે અનુસંધાને એ લોકોએ પણ મેરેજ કરી લીધા હતા। આ મેરેજ લાંબો સમય ટક્યા નહીં હતા અને થોડાક સમયથી એમને સમસ્યા થતાં બંને અલગ અલગ ઘરમાં પોતાના રહેવા જતા રહ્યા હતા। આ બેન પોતાના મધરના ઘરે જતા રહ્યા હતા। ત્યારબાદ એક દિવસ એમની જે નાની દીકરી છે એને આ વ્યક્તિ કે જે અગાઉ એમના સાથે જેણે મેરેજ કર્યા છે, આ જે સેકન્ડ મેરેજ જેણે કર્યા છે, એણે એમની દીકરીને પોતાની પાસે બોલાવી હતી અને એમની દીકરી એકવાર નાહવા ગઈ હતી। નાહીને જ્યારે પાછી આવી ત્યારે એને પોતાની પાસે બોલાવી અને એમને ખોળામાં બેસાડીને એમની સાથે છેડખાની કરી હતી। સાથે એને અશ્લીલ વિડીયો પણ બતાવ્યો હતો। આ પ્રકારના અડપલા કરવાને કારણે એમને બેનને જ્યારે જાણ થઈ તો એમણે પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ અનુસંધાને BNSની કલમો અને પોક્સોની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે આરોપી છે એની ધરપકડ કરી લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપી શું કરે છે? જે આરોપી છે એ છૂટક મજૂરી કરે છે। હાલ કોઈ રેગ્યુલર જોબ કરતો એવું કોઈ માહિતી નથી। એનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસી રહ્યા છે। અત્યાર સુધી એવી કોઈ સ્પષ્ટ માહિતી મળેલ નથી।